ટુડે મોર્નિંગ વ્યૂ, અર્લી મોર્નિંગ. પહાડોની વચ્ચે, ઘરની વચ્ચે અમે લોકો રહીએ છીએ અત્યારે. જોરદાર વરસાદ. કુદરતના ખોળામાં છીએ અત્યારે. મજા. પેલું દેખાય ત્યાં અમે રોકાયા હતા અને ચારે બાજુ જંગલ છે. પેલા દાદા લોકો જાય છે. હવે અમે આવી ગયા છીએ એક બીજા સરસ મજાના ધોધ પર. અમે પહેલાં ગીરા ધોધ પર ગયા હતા, પણ ત્યાં અમે એવું વિચાર્યું કે પછી સાંજે શાંતિથી કરીશું. અત્યારે હવે અમે આવી ગયા છીએ, બરાબર છે, તમને ભીગુ ધોધ સાથે દાદા છે, બરાબર, રેનકોટ પહેરીને. એમને રેનકોટ લીધો છે, મેં છત્રી લીધી છે, બરાબર છે. સાથે અહીંના લોકલ અમારા ગાઈડ લક્ષ્મણભાઈ, પરમ મિત્ર બી કહી શકો, કારણ કે અમે જ્યારે પણ ડાંગ જિલ્લામાં આવીએ ત્યારે એમના ત્યાં જ રોકાઈએ છીએ. હવે આગળનો રૂટ તમને બતાવું. એક્ઝેક્ટ આ જે દેખાય ત્યાં પાર્કિંગ લખેલું છે, ત્યાં પાછળ અમે અમારી ગાડી પાર્ક કરી છે. અને અહીંયા ઓર્ડર ઉપર જમવાનું બનાવવામાં આવે છે, એટલે અમે ઓર્ડર આપી દીધો છે. અને આ છે એક્ઝેક્ટ એની સામે ભીગુ ધોધ જવાનો રસ્તો. અને હવે અમે જઈ રહ્યા છીએ ભીગુ ધોધ. અને આ છે વોર્નિંગ બોર્ડ, ડાંગ જિલ્લા વઘઈ પોલીસ ચેતવણી, પાણીની ઊંડાઈ વધુ હોવાથી પાણીમાં ઉતરવું કે નાહવા પડવું નહીં. અને હંમેશા યાદ રાખવું, રસ્તો તમે જોઈ શકો છો કેવો છે. તો કે લગભગ 1.5 કિલોમીટર અંદર ચાલીને જવાનું છે. અમારા ગાઈડ ફરી રહ્યા છે. પવન બહુ છે તો છત્રી કંટ્રોલ બહાર છે. પેલા દાદા કંઈક ડિસ્કસ કરવા ઊભા રહી ગયા છે. અહીંથી ચાલીને આવ્યા છે. પેલા દાદા ડિસ્કસ કરવા રહી ગયા હતા, એટલે પાછળથી આવી રહ્યા છે ચાલતા. રેનકોટ ઠઠાઈ દીધો છે. અને આ ધોધ છે નાનો એવો. મેન ધોધ હજી આગળ છે, એનું પાણી બધું અહીંથી જઈ રહ્યું છે. તમને થોડાક નજીક જઈને બતાવું. ફૂલ ફ્લેશમાં પાણી જઈ રહ્યું છે. કોઈ મિલ ગયાના જાદુ જેવા લાગે છે ને. દાઢીવાળો જાદુ આવ્યો છે ભાઈ અમારો. दाढ़ी जादू जो लो. जादू अभी तुम क्या करोगे, धूप तो है नहीं, ऊपर से तुमने रेनकोट पहना है. अरे जादू. ओम 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 ओम. અહીંયા આજુબાજુમાં તમને જેટલા પણ ઝાડ દેખાઈ રહ્યા છે એ લગભગ સીસમ અને સાગના છે. આજે પેલા બેઠક બનાવી છે એ પણ સીસમ અને સાગના લાકડાની જ છે. સરસ મજાની નદી વહી રહી છે. જંગલ હોય કે ગમે તેવી ડીપ જગ્યા હોય ત્યાં તમને ચા નાસ્તો 100% અત્યારે મળી જ રહે. તમે પાછળ જોઈ શકો છો આ ધોધની પાસે. હું તમને આગળનો વ્યૂ પણ બતાવું. આ છે આગળનો વ્યૂ. આ ધોધે મેન ધોધ પર જવાનો રસ્તો સ્લીપી છે, પડતા રહી ગયો છું. ચા નાસ્તો એની લોકલ વસ્તુઓ છે. અત્યારે પણ કેરી છે,
લસણનું અથાણું છે, કાકડી છે. આ બેન વેચે છે અહીંયા ધોધની બાજુમાં. અમુક ટુરિસ્ટ પણ છે. સારી એવી જગ્યા બનાવીને રાખી છે જ્યાં ચા પાણી નાસ્તો આરામથી મળી જાય. ઓકે, જો દાદાને ભૂખ લાગી ગઈ છે. ઓકે, આ વસ્તુનું ખરેખર બધાએ ધ્યાન રાખવું જોઈએ. જંગલ આપણું ઘર છે, સ્વચ્છતા રાખવું. અહીંયા અમે જમવાનું નક્કી કરી લીધું છે. દાદાએ ડીલ કરી દીધી છે. અહીંયા આ ભાઈને જમવાનું બનાવવાનો ઓર્ડર આપી દીધો છે, સુહાની ભોજનાલય. અને અહીંયા અમે ડાંગી ખાવાનું. શું શું ખાવાનું કીધું છે એક વખત રિપીટ કરી દેજો. દાળ ભાત શાક, નાગલીના રોટલા, ચોખાના રોટલા, અડદની દાળ. તમને પછી જે હિસાબે ઓર્ડર પ્રમાણે જમવાનું મળશે. એના માટે તમારે એડવાન્સમાં ઓર્ડર આપી દેવો પડશે. તો અમારો એડવાન્સમાં ઓર્ડર મળી ગયો છે. તમે બનાવીને રાખો, અમે ધોધ ફરીને આવ્યા. ઠીક છે. નીચે ફાઇનલી ઉતરી ગયા છે, પણ અહીંયા થોડું જાળવીને ઉતરવા જેવી જગ્યા છે, કારણ કે ટાઈસો નાખી છે, પાણી છે, તો સ્લીપી થઈ જાય છે. અહીંયા ટોળું એમની રીલ બનાવી રહ્યું છે. ખુશ થઈ ગયેલું છે ટોળું. અને ખાસ સૂચનાઓ, એકચ્યુઅલમાં અમે ધોધ પહોંચી ગયા છીએ, પણ તમે જુઓ આ બધી નોટિસો તો ખાસ અમલ કરવો જ જોઈએ બધાએ. હું પણ કરીશ. હો માય ગોડ, અહીંયા સરસ મજાનો નાનો બ્રિજ બનાવ્યો છે. અહીંયા તમે પાણી ફૂલ ફ્લેશમાં જુઓ છો. અહીંયા તૂટી ગયેલું છે એટલે આગળ જવું થોડું રિસ્કી પણ છે. અને આ ધોધ છે. ચાલો જાળવીને ચકાસણી કરીને. ઓહો, ડબલ લેયર છે, નીચે પણ છે, એટલે અકસ્માત થવાની સંભાવના બહુ ઓછી છે. પણ તમારા માટે અહીંયા પાણી ભરાય છે અને તમે જુઓ અહીંથી પાણી જઈ રહ્યું છે. અમારા સંતોષ દાદા ધોધને જોતા જોતા અહીંયા આવી રહ્યા છે. અને આ છે ધોધ. તમે વ્યૂ જોઈ શકો છો, બહુ અદ્ભુત. અમે એટલી હાઈટ ઉપર છીએ કે નીચે તમે ફોગના હિસાબે અહીંયા કંઈ પણ દેખાતું નથી, એ તમને ખ્યાલ આવી રહ્યો હશે, પણ અદ્ભુત છે. અહીંથી એક નાનું એવું ગ્રુપ આવ્યું છે જે બેક થઈ રહ્યું છે ઘર તરફ. આહા, લક્ષ્મણભાઈ, ચલો દાદાની પાછળ પાછળ જઈએ આપણે. Now we are going to main waterfall. થોડુંક જાળવીને પગ મૂકવા જેવી જગ્યાઓ છે. અહીંયા એટલો બધો ભેજ છે કે મારા ચશ્મા પર ફોગ આવી ગયો છે, મને દેખાતું નથી. આ પાછું નાનું એવું ઝરણું અહીંયા આવી ગયું છે. જંગલની આ જ મજા આવે કે તમે હવે બધે ઝરણા તમને મળે. આમને હરેક સીનમાં આવવું જોઈએ. What a nice place. એક નાનો એવો વોટરફોલ જોયા પછી આ એની બાજુમાં બીજો જબરજસ્ત. શું કહેવું ધોધ વિશે? કઈ કહેવા જેવું નથી, અહીંથી જવું નથી. પાછા અમે અમારા જમવાના સ્થળ ઉપર આવી ગયા છીએ.
અને હવે થોડીક જ વારમાં જમવાનું આવશે એટલે અમે જમીશું. તમને એક ઝલક બતાવીશ કે અમે આજે શું ખાધું છે. આ છે આજનું અમારું જમવાનું. અને આ છે નાગલી અને નીચે છે ચોખાના રોટલા. દાદા અહીંયા બેસી ગયા છે, લક્ષ્મણભાઈ અહીંયા બેસ્યા છે. જમવાનું અમારું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. જમવાનું પતાવી દીધું છે અને જમીને હવે અમે અહીંથી પાછા ગાડી તરફ પ્રસ્થાન થઈ રહ્યા છીએ. ગાડી અને અમારો રસ્તા પર ધુમ્મસ સખત છે અને ગાયો ભેંસો બધું જ રસ્તામાં આવી રહ્યું છે ને એકદમ સિંગલ પટ્ટી રોડ છે. સિંગલ પટ્ટી રોડ છે. અમે બેસી ગયા છીએ ને હવે દાદા અમારા બેઠા છે પાછળ. અહીંયા લક્ષ્મણભાઈ બેઠા છે અને રોડ તો ઢાળ ભાઈ ગજબ રસ્તાઓ છે, તમે જોઈ શકો છો. એક તો ઢાળ, એક તો વળાંક, અને એમાં પાછું વિડીયો બનાવવાની ઈચ્છા, બધું ભેગું છે. જો સખત ઢાળ અને વળાંક છે. વરસાદ ફાઇનલી બંધ થઈ ગયો છે. અમે આવી ગયા છીએ અમારા મિત્રની હોટલ, ગણેશભાઈ આહવાની એકમાત્ર હોટલ. એકદમ ગિરાધોધ પાસે છે એટલે રહેવા જમવાની સગવડ અહીંયા તમને મળી રહી છે. એમને હોટલનું એન્ટ્રન્સ. આ છે અમારા ગણેશભાઈ. બહુ ટાઈમે મળ્યા, કેમ છો? આ એન્ટ્રન્સ છે. સામે ઊભા અમારા ગણેશભાઈ છે, જેમની આ હોટલ છે. અહીંયા રહેવા જમવાની બધી સગવડ અહીંયા મળી રહેશે. આ ગણેશભાઈને હોટલનો રૂમ છે. વાહ! એન્ટ્રન્સમાં જ વુડન અહીંયા આઈ થિંક છે ટોયલેટ બાથરૂમ. સામે હું દેખાઈ રહ્યો છું. આ ટાઈપનો આખો રૂમ છે વિથ એસી. બાલ્કની પણ છે સરસ મજાની. વાહ! બાલ્કનીમાંથી સીધું નેચરના દર્શન. અને જો તમે ડાંગમાં ફરવા આવો અને ગિરાધોધ જાઓ અને રોકાવું હોય તો આનાથી બેસ્ટ જગ્યા તમને ક્યાંય નહીં મળે. અને હવે અમે જઈ રહ્યા છીએ ગિરાધોધ તરફ. આ છે ગિરાધોધનું એન્ટ્રન્સ. પાછળ દેખાય છે ત્યાંથી ટિકિટ લઈને પછી ગિરાધોધ જવાનું છે. તમને સરસ વસ્તુ બતાવું. આ એની સ્પેશિયલ આઈટમો છે. બધી જ વાંસની આઈટમો બનાવેલી છે. અમારા દાદા જઈ રહ્યા છે. અમે બૂમો પાડી રહ્યા છીએ પણ દાદા ધ્યાન મગ્ન થઈ ગયા છે. હા, અહીં પણ તીર કમાન, ગિલોલ, દૂરબીન, ઘણી બધી વસ્તુઓ છે. વાંસની ઘણી બધી પ્રકારની આઈટમો જે શોપીસમાં વપરાય તે અહીંયા મળી રહી છે. ઠેર ઠેર લાગેલા છે. વાંસના કપ છે, ટ્રે છે, રમકડા છે, ઘણી બધી વસ્તુઓ છે. અને અમે ધીમે ધીમે હવે ગિરાધોધ તરફ જઈ રહ્યા છીએ. આ અમારા એકમાત્ર ટાલિયા દાદા. બોલો, ટાલિયા કહીએ તો બી હશે. હજી શું કહેવું તમારું ટાલ વિશે? નો કોમેન્ટ. નો કોમેન્ટ્સ. હું હોત તો એવું કહેત કે ટાલ હોવાથી એટલા બધા ફાયદા છે ને કે સવારે માથું ધોવાનો છુટકારો, તેલ નાખવાનો છુટકારો, સૌથી વધારે કાંસકાનો ખર્ચો નહીં, વાળ વળાવવાના નહીં. ગમે ત્યારે ઉઠો તો તમે એવા જ લાગો કે ફ્રેશ જ છીએ.
ટાલિયા દાદાને લઈને હું નીકળી ગયો છું અને અમે ઓલમોસ્ટ ગિરાધોધ પહોંચી ગયા છીએ અને આ સરસ મજાનું રિનોવેશન્સ થઈ ગયું છે. અહીંથી ઉપર પણ જવાય છે. ઘણી બધી વસ્તુ ને બધું મળે છે અહીંયા. જબરજસ્ત પબ્લિકનો મારો છે અહીંયા. અને આ તમે વ્યૂ જોઈ શકો છો. આ એક અલગ એંગલથી ગિરાધોધનો વ્યૂ મારા બેકગ્રાઉન્ડમાં તમે દેખાતો હશે. બહુ જ અદ્ભુત. અને હવે અમે આવી ગયા છીએ અંબિકા હળદર ફાર્મ. મારી પાછળ તમને જે દેખાય છે એ અંબિકા હળદર ફાર્મ છે. હું તમને આગળનો વ્યૂ બતાવું. આ છે અંબિકા હળદર ફાર્મ. અહીંયા સરસ મજાના બતક, એક ખબર નહીં શું નામ છે પણ સરસ મજાનું પક્ષી. અને આ છે અંબિકા હળદર ફાર્મ, જ્યાં તમને એકદમ ડાંગની નેચરલ વસ્તુઓ મળી રહેશે. અને આ છે ઓનર, જેમને હું અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં એમના પેજ ઉપર જોતો રહેતો હોઉં છું. અને આ એમનું જ ફાર્મ છે, અંબિકા હળદર ફાર્મ. તમે લોકો ગમે ત્યારે પણ સાપુતારાની ટ્રીપ કરો તો અહીંની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. એકદમ નેચરલ બધી વસ્તુ તમને અહીંયા મળી રહેશે. તમે જે જગ્યા હાલ મારી પાછળ જોઈ રહ્યા છો તેનું નામ છે અંબિકા એગ્રોકલ્ચર ટુરિઝમ. અંબિકા એગ્રોકલ્ચર ટુરિઝમ બહુ જ મસ્ત લોકેશન છે. તમે પાછળ બેકગ્રાઉન્ડ્સમાં જુઓ, બે મસ્ત પિરામિડ ટાઈપના રૂમ્સ છે એસીવાળા. અહીંયા નોન એસીવાળા 2 રૂમ છે. અહીંયા જમવા માટે સરસ મજાનો ડાઇનિંગ એરિયા બનાવેલો છે. અને જગ્યા કુદરતના ખોળે છે, જે હું તમને બતાવું. જંગલની વચ્ચોવચ અદ્ભુત નજારો. વીકેન્ડ માટે આનાથી બેસ્ટ જગ્યા આપણને કોઈ પણ મળી શકે તેવી નથી. કેવું નાનું એવું ઝરણું આવ્યું છે. આ બધું નાનું એવું ઝરણું આવ્યું છે. બધા ઊભા રહી ગયા છે. 36 કિલોમીટર બતાવો. હેલો ગાઈસ, ફાઇનલી અમે સાપુતારા આવી ગયા છીએ. અને બેકગ્રાઉન્ડમાં તમે જુઓ, સખત ધુમ્મસ છે. અહીં અમે અમારી ગાડી પાર્ક કરી છે.
અને અમે અહીંયા રોકાવાના છે હોટલ ગોકુલ. સાપુતારાની અંદર એન્ટર થતાની સાથે જ લેફ્ટ મારી દેવાનું, પછી પહેલું નહીં બીજું નહીં અને એક નાનું સર્કલ આવે, સર્કલથી અંદર વળી જાવ એટલે ગોકુલ હોટલ તરત આવી જઈએ. અને ધુમ્મસ એટમોસ્ફિયરની જે મજા છે, હા હા હા, શું કહું તમને. સાપુતારામાં પહોંચ્યા પછી ભૂખ લાગી છે એટલે થોડીક મેગી ખાવામાં આવશે. મેગી ચાખી લઈએ હવે કેવી છે. જબરજસ્ત મેગી છે, ગરમ ગરમ, એકદમ તીખી તીખી. વરસાદ બંધ થવાનું નામ લેતું નથી. ગવર્નર હિલ સાપુતારા પહોંચી ગયા છીએ અને ધુમ્મસ એટલું છે ખરાબ બપોરે કે કંઈ પણ દેખાતું નથી. બરાબર છે, તમે જોઈ શકો છો કે વધીને 50 મીટર આસપાસ જ તમે જોઈ શકો, પછી તો કંઈ જ દેખાતું નથી. દાદા છે જોડે અને સખત ફોગ છે, કઈ એટલે કઈ દેખાતું નથી. ટ્રાફિક પણ સખત છે, ઢાળમાં ગાડી હોય છે અને ટ્રાફિક ફૂલ છે. લાઈન લાગી છે અહીંયા બરાબરની. જોઈએ હવે શું થાય છે. શું કેવું દાદા, મજા આવશે ને? હવે 100%. ઓકે, હવે આગળ જઈએ. ધીમે ધીમે ગાડી આગળ વધી રહી છે અમારી. ના હિસાબે એક રેનકોટની ખરીદી કરી. રેનકોટ પહેરીને નીકળી ગયા છે વ્હાઈટ કલરનો. પાછળ અત્યારે અમે ઊભા છીએ, એ જગ્યાનું નામ છે ગવર્નર હિલ. અને પાછળ તમે જોઈ શકો છો જબરજસ્ત ફોગ. હું તમને ફ્રન્ટ વ્યૂ કરીને બતાવું, કંઈ જ દેખાતું નથી. કેવું વાતાવરણ છે દાદા? જોરદાર. ના તમે જોઈ શકો છો, મસ્ત વાતાવરણ. કંઈ એટલે કંઈ જ દેખાતું નથી. અમે બહુ એટલે બહુ ઉપર છીએ, નીચે કંઈ જ દેખાતું નથી. અમારા દાદા આગળ થોડુંક જઈએ આપણે હવે. આ સનસેટ પોઈન્ટ પણ કહેવામાં આવે છે અહીંયા. જો તમે રાઈટ ટાઈમ એકદમ પરફેક્ટ મોસમમાં હો તો આ બાજુ જ સનસેટ થાય છે. હા, જબરજસ્ત વ્યૂ. કંઈ એટલે કંઈ જ દેખાતું નથી. બધા આવવાની તૈયારીમાં લાગે છે. છેક ઉપર જઈને પછી નીચે આવવા માટેનું છે જીપ લાઈન. આયા છે, આ બે ભાઈઓ બ્રેક મારશે હવે એને. એડવેન્ચર માટેની મસ્ત વસ્તુ છે. થોડું ક્લિયર થયું છે. ફાઇનલી મિત્રો આવવાના હતા, આવી ગયા છીએ અને અમે સાપુતારાથી હવે એક્ઝિટ મારીને અમે જઈ રહ્યા છીએ ક્યાં? આહવા. પાછળ મિત્રો આવી ગયા છે. કાલે ફૂલ ડે ફૂલ નાઇટ એમનું વેઇટમાં ગયો છે. લેટ આવ્યા, લેટ ખાધું અને પછી સૂઈ ગયા. અત્યારે અર્લી મોર્નિંગ હવે ઉઠી ગયા છીએ અને નીકળ્યા છીએ. સાપુતારા એક્ઝિટ કર્યું છે એક રાઉન્ડ મારીને, કારણ કે વરસાદ બહુ છે એટલે અહીંયા કંઈ જોવાનો મતલબ છે નહીં અને ધુમ્મસમાં કંઈ દેખાતું પણ નથી. ચલો નેક્સ્ટ મળીએ આપણે સીધા વઘઈ, સોરી આહવા. છત્રી એક છીએ અને છીએ અમે 3 જણા. પ્યાર હુઆ ઇકરાર હુઆ હે. રસ્તામાં એક જબરજસ્ત જગ્યા આવી તો એવું થયું કે લાવો થોડોક બ્લોગ બનાવી લઈએ. હું અને વિનોદભાઈ છીએ. હું તમને આગળનો વ્યૂ બતાવું કે તમે જુઓ અદ્ભુત નજારો વરસાદ સાથે. ફૂલ ફ્લેશમાં પાણી જઈ રહ્યું છે. 2 જણા ત્યાં ઊભા જોઈ રહ્યા છે અને અહીંયા જે વરસાદનો આ
ગજબ લોકેશન, પૈસા વસૂલ. મારા વિનોદભાઈ આમ ચીપકી ગયા છે. કેવું છે? મજામાં. આ ભૂટાનના મહારાજા છે જે આજે અમારી સાથે ફરવા આવ્યા છે. આવી ગયા છે સરસ મજાના લેખક એવા જગદીશભાઈ સાથે રોડ ટ્રીપ કરી રહ્યા છીએ. સાપુતારાથી રિટર્ન થઈને અત્યારે અમે ક્યાં જઈ રહ્યા છીએ? આહવાના હિડન પેલેસ છે, અમુક ધોધ ને જોવા માટે જઈ રહ્યા છીએ. અને તમે અહીંથી પણ એક જબરજસ્ત નજારો જે જોઈએ છીએ પાછળ હમણાં તમને બતાવ્યો, પણ ફરીને એક વખત બતાવી દઉં. હા, શું સીન છે, ગજબ છે ને. બ્રિજ નીચે થઈને અહીંથી વહી રહ્યું છે, તમને દેખાય. જબરજસ્ત વેણ છે પાણીનો, વરસાદની મજા. કુદરત એનું સૌંદર્ય બતાવી રહી છે, પણ જો એનું રૌદ્ર રૂપ લઈ લે તો બધાને ખબર છે કે કેવું વિનાશ સર્જાય. રસ્તામાં પાછો હોલ્ડ કર્યો છે. એક સરસ મજાની જગ્યા દેખાઈ ગઈ તો મહાદેવનું મંદિર છે અહીંયા, આખટેશ્વર મહાદેવ મંદિર તમે જોઈ શકો છો. સામે દાદાને બધા ઊભા છે અને જબરજસ્ત નજારો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. બહુ જ જબરજસ્ત લોકેશન છે. દાદા ઊભા રહી ગયા છે. સરસ મજાનો બસ હવે ફરી જાઓ. મહાદેવનું મંદિર છે ને મહાદેવની મંદિરની એક્ઝેક્ટ બાજુમાં સરસ મજાનો ધોધ છે. હવે અમે આવી ગયા છે પંપા સરોવર સબરીધામ જઈને. પણ સબરીધામમાં હું નહોતો ગયો, હું ગાડીમાં રેસ્ટ કરતો હતો એટલે. પણ પંપા સરોવર તમને બતાવો. બહુ ગજબ ફ્રન્ટ વ્યૂ બતાવું તમને. આ છે પંપા સરોવર. આમ તો બધી નદીને નદી જ કહેતા હોય છે, પણ આ એકમાત્ર એવું છે કે જેને પંપા સરોવર કહેવામાં આવે છે. અમારા વિનોદભાઈ ત્યાં નીચે પહોંચી ગયા છે, અમારા દાદુ અહીંયા આવી ગયા છે. ત્યાં રીલ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. રીલના શોખીન માણસ છે, તમને થોડાક નજીકથી બતાવું. હા, આ જગદીશભાઈ રીલ બનાવી રહ્યા છે. અને આ છે પંપા સરોવર. ફાઇનલી ટ્રીપ પતી ગઈ છે. ફ્રેન્ડને ઉતારી દીધા છે અને ગોતા ચોકડી અત્યારે ઊભા છીએ. ચા પીધી, હવે દાદાને એમના ઘરે ઉતારી દઈશ અને પછી ઘરે જઈને સૂઈ જઈશ. અને અહીંયા અમારી સાપુતારાની ટ્રીપ પૂરી થાય છે. ગુડ નાઇટ.
આમ તો ગુડ મોર્નિંગ છે પણ અમે હવે સૂઈશું એટલે ગુડ નાઇટ બાય.